હેલો ગાઈસ, વેલકમ બેક ઓન માય યુટ્યુબ ચેનલ મરાઠી ગુજ્જુ બોય. અને હું છું તમારો મિત્ર સખા ચંદ્રકાંત બાવીસકર. મિત્રો, હાલમાં હું એક એવી સિટીમાં છું અત્યારે જેને સિટી ઓફ લવ તરીકે ઓળખવામાં આવે છે અને જ્યાં દુનિયાના 7 વન્ડર્સમાંથી એક વન્ડર્સ આવેલું છે જેનું નામ છે તાજમહેલ અને સિટીનું નામ છે આગ્રા સિટી. તો મિત્રો, આ સિટી કેવી છે, અહીંયા કયા કયા પ્લેસ એક્સપ્લોર કરવા જેવા છે, અહીંયા કેવી રીતે આવું, અહીંયા ફૂડ શું અવેલેબલ છે, જમવા ખાવાની સુવિધા શું અવેલેબલ છે, ક્યાં સ્ટે કરવું અને ઘણી બધી યુઝફુલ ટિપ્સ તમને આ વિડીયોમાં મળી જશે. તો એન્ડ સુધી વિડીયો જોવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચલો મારી સાથે એક્સપ્લોર કરીએ આગ્રા સિટી. અને આ જો મારી પાછળ છે જ આગ્રાનો જે તાજમહેલનો ટોમ દેખાય છે એ ઉપર આગળ જ છે, જોઈ લો. તો ફાઇનલી મિત્રો, હું અને મારા પપ્પા નીકળી પડ્યા અસારવા રેલવે સ્ટેશન, જ્યાં સાંજે 5:30 વાગ્યાની અમારી ટ્રેન હતી અસારવા આગ્રા સ્પેશિયલ, જે પ્લેટફોર્મ નંબર 2 ઉપર ઓલરેડી ઊભી જ હતી. રિઝર્વેશન અમારું કન્ફર્મ હતું એટલે અમે અમારી સીટ ઉપર જઈને બેસી ગયા. મિત્રો, આગ્રા જવા માટે અમદાવાદથી ડાયરેક્ટ બસ અને ફ્લાઇટનું ઓપ્શન પણ અવેલેબલ છે. ફાઇનલી મિત્રો, અત્યારે વાગ્યા છે સવારના 10:10 અને અમે પહોંચી ગયા છીએ આગ્રા કેન્ટ ઉપર. એટલે પરફેક્ટ ટાઈમ ઉપર ગાડી અમને અહીંયા છોડી દીધા છે. અહીંયા પહોંચી ગયા છીએ. હવે અહીંથી હોટલ જવા માટે શું ઓપ્શન છે, ચલો બહાર જઈને જોઈએ. ઓટો રિક્ષા વગેરે જે પણ મળે છે. હોટલ પહોંચીએ અને ફ્રેશ થઈને આગળની જર્ની તમને બતાવી દઈએ. મિત્રો, ફાઇનલી ફ્રેશ થઈને જમી કરીને અત્યારે 1:30 વાગી ગયા છે. એટલે અમે અત્યારે જઈ રહ્યા છીએ અમારું ફર્સ્ટ ડેસ્ટિનેશન આગ્રા ફોર્ટ પાસે. તો મસ્ત ઈ રિક્ષા કરી લીધી છે. હવે ત્યાં જઈએ આગ્રા ફોર્ટ પાસે. ત્યાં આગ્રા ફોર્ટ કેવો છે, શું છે, ત્યાંનો ઇતિહાસ શું છે, બધું તમને આ વિડીયોમાં બતાવતો રહીશ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ચલો આપણે પહોંચીએ ફટાફટ આગ્રા ફોર્ટ. ફાઇનલી મિત્રો, અત્યારે અમે આગ્રા ફોર્ટ પહોંચી ગયા છીએ અને આગ્રા ફોર્ટ આવીને એન્ટ્રી ટિકિટ તમારે લેવાની છે. જો તમે કાઉન્ટરથી એન્ટ્રી ટિકિટ લેશો તો 50 રૂપિયા પર પર્સન છે અને સામે જે ઓનલાઈન સ્કેનર છે ત્યાંથી તમે ટિકિટ ઓનલાઈન બુક કરશો તો 35 રૂપીસ પર પર્સન છે. જો સપોઝ તમારી પાસે વિડીયો શૂટિંગ માટે કોઈ સ્ટીક હોય સ્ટેન્ડવાળી તો એ અંદર અલાઉડ નથી. કંઈ વેફર સ્નેક્સ હોય તો અંદર અલાઉડ નથી. બાકી બેગ્સ હોય, કપડાં હોય કે નોર્મલ સેલ્ફી સ્ટીક હોય એ તમે અંદર લઈ જઈ શકો છો. તો ચલો, આપણે ટિકિટ લઈ લીધી છે ઓનલાઈન. હવે અંદર જઈએ અને આગ્રા ફોર્ટ જોઈએ.
410 साल पुराना है, जिसको 4 राजाओं ने मिलकर बनाया, जनरेशन बाई जनरेशन। पहला अकबर सन जहांगीर, जहांगीर सन शाहजहाँ और शाहजहाँ सन औरंगजेब, 4 राजाओं ने मिलकर बनाया। इसलिए बनाने के लिए समय लगा 95 वर्ष का, 95 वर्ष। स्टार्ट किया अकबर ने 1565 में और कंप्लीट किया औरंगजेब ने 1660 में, तो 95 साल। के दिया था गोल्ड से, इसके चारों तरफ सोने की परत होती थी, लेकिन जब अंग्रेज़ों का टाइम आया तो सारा सोना निकाल लिया, तब तो बाहर रख दिया गया। पहले महल के लेकिन नहीं बनवा पाए क्योंकि उनके बेटे औरंगजेब ने उनको बंदी बनाया। ये बीच में से टूटा हुआ है। क्यों टूटा हुआ है? क्योंकि बीच में निशान देखिए टूटा हुआ। મિત્રો આ મારી પાછળ તમે જોઈ રહ્યા છો, આ એક એવું પ્લેસ છે જ્યાં અકબર ત્યાં ઉપર બેસતા હતા, પ્રજા અહીંયા જમા થતી હતી, પ્રજા પોતાના દુઃખ દર્દ જે પણ પ્રોબ્લેમ હોય એ રાજાને કહેતી હતી અને રાજા અહીંથી એમનું સોલ્યુશન આપતું હતું। એટલે અહીંયા એક પિક્ચરનું શૂટિંગ પણ થયેલું છે જોધા અકબરનું, જ્યાં ઉપર જો અહીંયા વચ્ચે અકબર બેસતા હતા, બિરબલ આવ્યો હતો અને પછી પેલા 100 કોડે મારવાવાળી પેલી સીન જે છે અહીંયા શૂટ થયેલું છે આખું। એટલે બહુ સુંદર એવું પ્લેસ છે, ऐतिहासिक प्लेस है और सुंदर एवो इतिहास है। મિત્રો ફાઇનલી અમે આગ્રા ફોર્ટ જોઈને બહાર નીકળી ગયા છીએ। બહુ સુંદર એવું ફોર્ટ છે, અંદર તમને બધું જોવા મળશે। 4 જનરેશન અકબર, પછી જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ, ચારેય જનરેશનના જે બાદશાહ હતા એમના મહેલ, એમની રાણીઓના મહેલ, પછી એમની જે શાહજહાંની દીકરીઓ હતી રોશનતારા અને જહાનતારા, એમના મહેલ પાલકી સ્ટાઇલમાં, પછી જે અકબરનો છોકરો હતો જહાંગીર, એમનો જે બાથટબ હતો જે એમના મામા માનસિંહ દ્વારા આપવામાં આવ્યો હતો, સુવર્ણ સોનાથી મળીને આપ્યો હતો આખો, એ પણ અંદર અવેલેબલ છે। શાહજહાંને ક્યાં કેદ કરીને રાખ્યો હતો, ત્યાંથી સીધું કેવી રીતે મસ્ત તાજમહેલનો વ્યૂ દેખાય છે, એ પણ પ્લેસ બહુ સુંદર છે। ત્યાં એમના કહેવાય ને કે અલ્લાહની ઇબાદત માટે મસ્જિદ બનાવવામાં આવી હતી, એ પણ ત્યાં મસ્ત મસ્જિદ અવેલેબલ છે। એટલે બહુ સુંદર એવો કિલ્લો છે, બધું તમને અહીં મળી રહેશે કે રંગ મહેલ, પછી મીના બજાર જ્યાં બધી લેડીઝોનો બજાર ભરાતો હતો, અને પછી રંગ મહેલ એટલે બધા નૃતક ડાન્સ કરવા આવતા હતા બધા જે દાસીઓ વગેરે। બહુ સુંદર એવો કિલ્લો છે, તમને આવા જેવું છે, જાણવા જેવું છે। બહારથી તમે કોઈ ગાઈડ કરશો ને તો 1200 થી 1500 રૂપિયા થશે, થોડું અંદર જશો ને ગેટની અંદર, એક ગેટ અને બીજા નંબરનો ગેટની અંદર, તો તમને મસ્ત 400માં 300માં મસ્ત સારા એવા ગાઈડ મળી રહેશે જે તમને ફોર્ટ વિશે ઈચ એન્ડ એવરી ડિટેલ આપશે। અહીંયા મેં તમને કીધું હતું કે એક પિક્ચરની શૂટિંગ પણ થઈ છે જોધા અકબરનું, એ પણ મેં તમને વિડીયોમાં બતાવેલું છે ક્યાં થયેલું છે, શું થયેલું છે। એટલે સુંદર એવો કિલ્લો છે। તો ચલો આપણે આપણા નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર જઈએ, શું છે શું નહીં ત્યાં જઈને આપણે તમને પહોંચીને જણાવીશું। ચલો તો આપણે નીકળીએ આપણા નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર। મિત્રો આ મારી પાછળ જોઈ રહ્યા છો તમે, આ છે ઇત્માદ ઉદ દૌલાનો મકબરો।
બહુ સુંદર મકબરો છે, મસ્ત આરસ પથ્થરનો બનાવેલો છે, મસ્ત સ્ટોન લાગેલા છે, કાર્વિંગ થયેલું છે, બહુ સુંદર છે, રણિયામણું એકદમ જબરજસ્ત. એટલે આ જે મકબરો જે છે ને એને બેબી તાજમહેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જે મુમતાઝનો તાજમહેલ છે જે શાહજહાંએ બનાવડાયો હતો એ આના થકી ઇન્સ્પાયર થઈને જ બનાવડાયો હતો. એટલે આ જે છે એ જે મુમતાઝના દાદા અને નૂરજહાંના પિતા એમની યાદમાં બનાવવામાં આવેલો છે, જેનું કન્સ્ટ્રક્શન 1622થી લઈને 1628ના દરમિયાન કરવામાં આવ્યું હતું. એટલે બહુ સુંદર એવું છે. તો ચલો અહીંથી નીકળીએ અને આપણા નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર પહોંચીએ. મિત્રો, ઇતિહાસ મુજબ આગ્રા સિટીની સ્થાપના મુગલ સુલતાન સિકંદર લોધી દ્વારા 1504માં કરવામાં આવી હતી અને એમના શાસનકાળ દરમિયાન આગ્રા સિટીને મુગલ સલ્તનતની રાજધાની તરીકે ઓળખવામાં આવતી હતી. ફાઇનલી મિત્રો અમે અત્યારે પહોંચ્યા છીએ તાજ વ્યૂ પોઈન્ટ ઉપર. મારી પાછળ જોઈ રહ્યા છો તમે, મસ્ત તાજમહેલનો નજારો દેખાઈ રહ્યો છે, સુંદર એવો. પેલી સાઈડ તાજમહેલ છે, વચ્ચે યમુના નદી છે, અને આ સાઈડ અમે બેસેલા છીએ તાજનો વ્યૂ જોવા માટે. અમે ઉત્માદ ઉદ્દૌલા જે મકબરો છે ત્યાંથી 20-20 રૂપિયા શેરિંગ રિક્ષાથી અહીંયા પહોંચ્યા. બાજુમાં જ મહેતાબ બાગ છે પણ છે, અને એની બાજુમાં જ તાજ વ્યૂ પોઈન્ટ આવેલો છે. હું તમને બતાવું છું કેવી રીતે છે. આ જો આ પાછળ જોઈ રહ્યા છો તમે, આખી જે જાળી છે એની પાછળ જે સાઈડ છે ને એ મહેતાબ બાગ છે, અને આ જાળીની આ સાઈડ તાજ વ્યૂ પોઈન્ટ છે. એટલે હું કહું ત્યાં સુધી જે આ મહેતાબ બાગ છે એ કપલો માટે છે, એટલે અમે ત્યાં ગયા નહીં, બધા કપલ ફરતા હતા. એટલે અમે તાજ વ્યૂ પોઈન્ટની ટિકિટ લીધી જે 20 રૂપિયા પર પર્સન હતી. એટલે અમે અંદર આવ્યા. મસ્ત અહીંયા તાજ વ્યૂ પોઈન્ટ છે, અહીંયા બેઠા બેઠા તાજમહેલનો નજારો અમે માણી રહ્યા છીએ. તો ચલો મસ્ત જોઈએ. અત્યારે શું છે, વાદળછાયું વાતાવરણ છે ને એટલે સનસેટ વ્યવસ્થિત દેખાતો નથી, નહીં તો લોકો અહીંયા પર્સનલી સનસેટ જોવા માટે આવે છે. તો ઠીક છે, વાદળછાયું વાતાવરણ શું કરી શકાય. તો ચલો મસ્ત તાજમહેલ બેઠા બેઠા જોઈએ, અને આગળનું શું ડેસ્ટિનેશન છે એ તમને વિડીયોમાં આગળ બતાવતો રહીશ. મિત્રો, ફાઇનલી અમે અમારા હોટલે પહોંચી ગયા છીએ. મહેતાબ બાગ અને તાજ વ્યૂ પોઈન્ટ એક્સપ્લોર કર્યા પછી અમે ત્યાંથી નીકળ્યા. 150 રૂપિયામાં રિક્ષાવાળાએ અમને અમારા હોટલના ગેટ સુધી છોડી દીધા હતા. હવે હું અહીંયા સ્ટેની વાત કરું, જો તાજમહેલ તમે આવો આગ્રા તો અહીંયા સ્ટે માટે તમે તાજમહેલની આજુબાજુ 200થી 300 મીટરની રેન્જમાં જ હોટલ બુક કરજો. કારણ તમે દૂર બુક કરશો પછી તમારે અર્લી મોર્નિંગ તાજમહેલ જોવું હોય તો એ પોસિબલ થશે નહીં, કારણ વ્હીકલ મળે ના મળે અર્લી મોર્નિંગ. એટલે હું જે હોટલમાં રોકાણું છું ત્યાંથી વોકિંગ ડિસ્ટન્સ ઉપર 200 મીટરના રેન્જમાં તાજમહેલ આવી જાય છે. એટલે હોટલનું નામ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. અને નોમિનલ ચાર્જ છે, નોન એસીના 1400 રૂપિયા અને એસીના કંઈક 1800 રૂપિયા. એટલે તમને નિયર બાય અહીંયા આવો ને તો 1000થી 2000ની રેન્જમાં સારી એવી હોટલ મળી જશે. તો હું તમને હોટલના રૂમ બતાવી દઉં છું. આજો મસ્ત એવો રૂમ છે. અહીંથી પ્રોપર બાલ્કની પણ છે, બહારનો વ્યૂ દેખાય છે, ટોટલી રોડ છે. તમને વોશરૂમ બતાવી દઉં છું. આ વોશરૂમ છે, ગરમ પાણી ગીઝર વગેરે બધું આવે છે, સરસ એવું. અને આમનું પોતાનું રેસ્ટોરન્ટ પણ છે નીચે, જ્યાં મસ્ત મજાનું જમવાનું મળે છે. ત્યાં પર પર્સન તમે ગણી લો ને કે 150થી 180ની રેન્જમાં તમે સારું એવું જમી શકો છો પેટ ભરીને. તો અમે બપોરે ત્યાં જ જમ્યા હતા, મસ્ત જમવાનું હતું, શાક સારું હતું. તો ચલો અત્યારે પણ જમવા જઈએ, અને નેક્સ્ટ ડે બીજા દિવસે આપણે શું શું એક્સપ્લોર કરવાનું છે એ નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશું. ત્યાં સુધી બાય.
હેલો મિત્રો, આજે અમારો આગ્રા સિટીમાં બીજો દિવસ છે અને અત્યારે સવારના વાગ્યા છે 5 અને અર્લી મોર્નિંગ અમે ફ્રેશ થઈને નીકળી પડ્યા છે તાજમહેલ જોવા માટે. હોટલથી વોકિંગ ડિસ્ટન્સમાં 50 મીટરથી 100 મીટરના અંતરમાં જ છે. તો સવારનો વ્યૂ જોવાનો હતો, સનરાઈઝ જોવાનો હતો અને સવારમાં આટલી બધી ગર્દી હોતી નથી, એના કારણે અમે સવારે નીકળી પડ્યા છીએ. તો ચલો તાજમહેલ જોઈ લઈએ અને કેવો છે એનો ઇતિહાસ અને કેટલું સુંદર એનું સ્ટ્રક્ચર છે એ બધું તમને વિડીયોમાં હું બતાવતો રહીશ. ચલો સ્ટાર્ટ કરીએ આજનો દિવસ. ચલો ભાઈ, સવારે આટલી મોર્નિંગ એવું હતું કે કોઈ નહીં હોય, આટલી ભીડ છે સવારમાં ટિકિટ લેવા માટે. મિત્રો એવું હતું કે 5 વાગે કે 5:15 વાગે નીકળીશ તો ભીડ ઓછી હશે, ટિકિટ જલ્દી મળી જશે અને મોર્નિંગ વ્યૂ મળશે તાજમહેલનો. પણ એવું નથી, આ જો ભીડ પાછળ ટિકિટ માટેની જબરજસ્ત ભીડ છે. ચલો ટિકિટ લઈએ. કેટલા વાગે મળે છે, શું મળે છે? ઓનલાઈન ટિકિટનું ઓપ્શન છે પણ એ સર્વર ડાઉન બતાવે છે. તો ચલો ટિકિટ લઈ લઈએ, પછી અંદર એન્ટ્રી કરીએ. મિત્રો આ જોઈ રહ્યા છો, આ જે પ્લેસ છે બધા ફોટો પાડી રહ્યા છે, આ એ જ પ્લેસ છે જ્યાં બધા સેલિબ્રિટીઓ આવીને ફોટા પાડતા હોય છે. ત્યાંથી તાજમહેલનો એકદમ જબરજસ્ત વ્યૂ દેખાય છે પાછળથી, એટલે બધા લાઈન લાગેલી છે જો ફોટા પાડવા માટેની. તો અમારો તો ફોટોગ્રાફી થઈ ચૂકી છે ત્યાં આગળ. હવે ચલો તાજમહેલની અંદર જઈએ. મિત્રો આ જો અમે એક્ઝેક્ટ તાજમહેલની સામે બેઠા છે, બધા ફોટોશૂટ કરી રહ્યા છે અને અમે બેઠા મસ્ત તાજમહેલ જોઈ રહ્યા છે. જેટલું જોવું હોય ને એટલું ઓછું છે, એટલું સુંદર સ્ટ્રક્ચર છે ને યાર, જેટલું આંખમાં ભરાય એટલું ભરી લેવાની ઈચ્છા થાય છે એવું છે. ખૂબ સુંદર છે, જબરજસ્ત. તો આ તાજમહેલ અને આ છે યમુના નદી. એક્ઝેક્ટ યમુના નદીના કિનારે જ તાજમહેલ બનાવેલું છે. અને બીજી વસ્તુ તમને બતાવું, આ જે સામે હું તમને ઝૂમ કરીને બતાવી રહ્યું છું, કાલે સાંજે આપણે તાજ વ્યૂ પોઈન્ટ અને જે મહેતાબ બાગ જોયું એ અહીંથી જ આપણે આ ટોટલી ફોટોગ્રાફીની વિડીયોગ્રાફી કરી હતી. હવે બીજી વસ્તુ એ જાણવા મળી કે અહીંયા જે છે મહેતાબ બાગ, ત્યાં આગળ શાહજહાં છે ને એક બ્લેક માર્બલનું તાજમહેલ, સેમ ટુ સેમ તાજમહેલ જેવું જ તાજમહેલ બનાવવાના હતા, જેનો ખર્ચો બહુ જબરજસ્ત આવવાનો હતો અને જેના કારણે જે ટોટલી શાહી ખજાનો છે એ ટોટલી પતી જાત. અને એના કારણે જ ઔરંગઝેબે પોતાના બાપાને નજર કેદ રાખ્યા હતા 8 વર્ષ માટે. અને બીજું કારણ એનું એવું પણ છે કે જે શાહજહાંના મોટા દીકરા છે, તો શાહજહાં એવું ઈચ્છતો હતો કે મારા મોટો દીકરો જે છે એ જે મુગલ સલ્તનત છે એનો બાદશાહ બને, પણ ઔરંગઝેબને એક્સેપ્ટેડ નહોતું, એટલે એણે પોતાના ભાઈઓને મારી નાખ્યા, પોતાના બાપાને કહેવાય ને કે નજર કેદ જેલમાં નાખી દીધા અને જે મુગલ એમ્પાયર છે એનો બાદશાહ બની ગયો. મિત્રો આ મારી પાછળ છે ને એ મસ્જિદ છે. શુક્રવારે અહીંયા લોકલ પબ્લિક નમાઝ પડવા આવે છે. એક્ઝેક્ટલી આ તાજમહેલ અને એની સામે જ આ મસ્જિદ છે. તો શુક્રવારે અહીંયા હોલિડે હોય છે, બંધ હોય છે તાજમહેલ. એટલે જો સપોઝ તમે શુક્રવારનું પ્લાનિંગ કરતા હોય તો ન કરતા, એટલે શુક્રવારે બંધ હોય છે. મિત્રો હવે અંદર ઉપર જે તાજમહેલની ઉપર અથવા તો નીચે અંદર જે મકબરાની અંદર જવા માટે આવી રીતે શૂઝ કવર આપવામાં આવે છે, ફ્રી ઓફ કોસ્ટ છે.
ચાર્જેબલ પણ છે અહીંયા, પણ એ ના લેતા, અહીંયા ફ્રી ઓફ કોસ્ટ તમને મળી જશે. જો તમે 250 રૂપિયાની ટિકિટ લીધી હશે તો અહીંયા બે ટાઈપની ટિકિટ છે. ટિકિટ કાઉન્ટરથી તમે બે ટાઈપની ટિકિટ લઈ શકો, એક 50 રૂપિયા અને એક 250 રૂપિયાની. 50 રૂપિયાની ટિકિટમાં તમે જે તાજમહેલનું જે પરિસર છે આજુબાજુથી, ત્યાંથી તાજમહેલનો વ્યૂ તમે જોઈ શકો છો. અને જો 200 રૂપિયા એક્સ્ટ્રા આપો તો અંદરથી તમને જોવા મળશે. તો અમે 200 રૂપિયા એક્સ્ટ્રા આપીને 250 રૂપિયાની ટિકિટ લીધી છે. હવે આ શૂઝ કવર પહેરીને અમે અંદર જઈશું, જેથી કરીને વ્હાઇટ માર્બલ ખરાબ ના થાય. બધાએ પહેર્યા છે ઈચ એન્ડ એવરી. અહીંયા ફોરેનર્સ માટે અલગ ટિકિટ છે 1300 રૂપિયા, 1500 રૂપિયા. ઇન્ડિયન્સ માટે અલગ ટિકિટ છે. તો ચલો અંદર જઈએ આ કવર પહેરીને. મિત્રો હાલમાં હું છું તાજમહેલની બેક સાઈડ ઉપર. આ છે યમુના નદી, બરાબર છે. અને આ જે મારી પાછળ તમે જોઈ રહ્યા છો આ છે મસ્જિદ. શુક્રવારે ફ્રાઈડે લોકલ પબ્લિક અહીંયા નમાઝ પડવા આવે છે, એટલે શુક્રવારે આ બંધ હોય છે. મેં તમને પહેલાં પણ કીધું હતું. અને એની એક્ઝેક્ટ સામે આ બીજું જે છે એ મહેમાનખાનું છે. એ ટાઈમે જે મહેમાનો અહીંયા આવતા હતા એમનો સ્ટે અહીંયા, નાઇટ સ્ટે અહીંયા જ રોકાતા હતા. એમના રોકાવા માટે આ બનાવવામાં આવેલું હતું. અને બીજી વસ્તુ, આજે અંદર તમે જશો ને તો મકબરો છે શાહજહાન અને મુમતાજનો, પણ એ મકબરો ઓરિજિનલ નથી. મકબરો ઓરિજિનલ જે છે એ ભોયરામાં નીચે છે, જ્યાં જવા માટે અલાઉડ કરતા નથી, પરમિશન નથી. પણ મસ્ત અંદર મકબરો છે, વ્હાઇટ માર્બલથી, સ્ટોનથી. અને બીજી વસ્તુ કહેવાય ને કે માર્બલ ઉપર ફ્લાવર્સના કાર્વિંગ કરેલા છે. બહુ સુંદર આર્કિટેક્ચરના સ્ટ્રક્ચર કરેલું છે. આઈ ડોન્ટ નો કેવી રીતે એ ટાઈમે આ લોકોએ કર્યું હતું, પણ બહુ સુંદર છે. અને આ જે તમે આ ટોમ દેખાય છે, આ તમને દૂરથી પ્લેન દેખાતું હશે, પણ એના ઉપર કટ કરેલા છે. કટ કરવાના કારણે એના ઉપર શું છે, જાળા લાગતા નથી. જે જાળા આપણે ખરાબ થાય ને એ ખરાબ થતું નથી. એટલે બહુ સુંદર એવું સ્ટ્રક્ચર છે. અને અહીંના જે કારીગરો હતા એવું કહેવામાં આવે છે કે એ કારીગરોના હાથ કાપી નાખ્યા હતા વગેરે વગેરે. એવું કંઈ જ નથી. હાથ કાપી નાખવું એક કહેવત હતી કે જેટલા પણ કારીગરોએ આ તાજમહેલ બનાવ્યું હતું તો 25 વર્ષ કે જે પણ સમયગાળો આ બનાવવા માટે લાગે તો એ ટાઈમ સુધી એ લોકોએ કોઈ બીજું કામ કરશે નહીં એવો ફરમાન જાહેર કરી દેવામાં આવ્યો હતો. એટલે એ એવું કહેવામાં આવે છે એમના હાથ કાપી નાખ્યા હતા, બસ બીજું કંઈ જ નથી. અને એમના રહેવા માટે પણ અહીંયા બારે જે આપણે સાઉથ ગેટ અને વેસ્ટ ગેટ છે એની બારે એક આખી તાજગંજ સિટી એમને બનાવવામાં આવેલી હતી, જ્યાં અહીંના જે મજૂરો હતા, જે કારીગરો હતા ત્યાં રહેતા હતા. તો સુંદર એવું એક મસ્ત તાજમહેલ છે, એકવાર જોવા જેવું છે. તો ચલો હવે આપણે બહારે જઈએ અને બહારના વ્યૂ એક્સપ્લોર કરીએ. મિત્રો ઇટ્સ ટાઈમ ટુ નાવ લીવ તાજમહેલ. કારણ આપણે એક બીજા પ્લેસ ઉપર પણ જવાનું છે, પણ બહુ ગજબ તાજમહેલ છે. એટલે જેટલું જોવો એટલું ઓછું છે, જવાની ઈચ્છા જ નથી થતી. બહુ રહસ્યમય પણ છે. એવું કહેવામાં આવે છે કે આજુબાજુ જેટલા પણ આ ટોમ્બ બનાવેલા છે ટોટલ તાજમહેલ મળીને ને આજુબાજુના દરવાજા મળીને તો ટોટલ 22 ટોમ્બ છે. અને સીડીઓ પણ 22 છે, કારણ તાજમહેલ બનાવવામાં ટોટલ 22 વર્ષ થયા હતા. તો બહુ સુંદર એવો તાજમહેલ છે. તો ચલો નીકળીએ, મસ્ત બ્રેકફાસ્ટ કરીને આપણા નેક્સ્ટ પ્લેસ ઉપર આપણે પહોંચીએ. મિત્રો સવારે 4 વાગે ઉઠી ગયા હતા અર્લી મોર્નિંગ તાજમહેલ જોવા માટે. તો નાસ્તો વગેરે કંઈ કર્યો નહોતો. હવે તાજમહેલથી બહાર નીકળ્યા છીએ એટલે નાસ્તો કરાવવા રોકાયા છીએ. આગ્રાની સ્પેશિયલ બેડઈ પૂરી આવે છે. આ એક પૂરી આવે છે, દાળ વગેરેની મિક્સ સ્ટફિંગ સાથેની પૂરી આવે છે. અને આલુની સબ્જી અને દહીં વગેરે નાખીને મસ્ત ટેસ્ટ લાગે છે. અને આ એક છે કચોરી, નાની કચોરી. અને એક પનીરનું સ્ટફિંગ સાથે પણ આવે છે, તો મસ્ત લાગે છે. તો અહીંયા આવશો તો આ બેડઈ જરૂર ખાજો. ચાલો ટેસ્ટ કરીએ અને આગળ વધીએ. મિત્રો ફાઇનલી તાજમહેલ એક્સપ્લોર કર્યા પછી અમે ત્યાંથી ઓટો રિક્ષા પકડીને ઈદગાહ બસ સ્ટેન્ડ પહોંચ્યા. ઈદગાહ બસ સ્ટેન્ડ જેમ જ પહોંચ્યા ત્યાં આગળ અમારી જે ફતેપુર સિકરી માટેની જે બસ હતી એ રેડી જ હતી. એટલે અમે ત્યાં બેઠા. ફતેપુર સિકરી જે છે આગ્રાથી ઓલમોસ્ટ 1 થી 1.5 કલાકના અંતરે છે, 45 થી 50 કિલોમીટર દૂર છે. એટલે એસટી બસ સ્ટેન્ડથી તમારા એસટી બસમાં ઓલમોસ્ટ 50 થી 55 રૂપિયા ચાર્જ થાય છે પર પર્સનનો.
એટલે અહીંયા આવ્યા અને આ સામે જો આ એસટી બસ સ્ટેન્ડ પાછળ નીચે છે, સીડી ઉપર ચડો એટલે આ તમારા સામે ફતેહપુર સિકરીનો મહેલ આવી જાય છે. તો ચલો એક્સપ્લોર કરીએ ફતેહપુર સિકરીનો મહેલ. ભાઈઓ અત્યારે હું છું ફતેહપુર સિકરી. ફતેહપુર સિકરીમાં એકચ્યુઅલી બે મહેલ છે. અત્યારે હું જે છું મહેલમાં, આ તમે પાછળ જોઈ રહ્યા છો બુલંદ દરવાજા. એવું કહેવામાં આવે છે કે અકબરે ગુજરાત ઉપર ફતેહ કરીને પછી આ બુલંદ દરવાજા બનાવ્યો હતો. એટલે મહેમાનોના આવવા જવા માટે આ બુલંદ દરવાજા છે. આ બીજો એક દરવાજા છે, તમે જોઈ રહ્યા છો મારી પાછળ જ છે. આ છે શાહી દરવાજા. અકબરની એન્ટ્રી અને જવાનું કે બધું અહીંથી જ થતું હતું. એટલે આ છે શાહી દરવાજા. અને આ મારી પાછળ જે તમે વ્હાઇટ માર્બલ જોઈ રહ્યા છો, વ્હાઇટ માર્બલમાં જે મસ્જિદ છે કે મકબરો જે છે એ અકબરના ગુરુ સલીમ શેખ ચિશ્તી એમની છે, જેમના આશીર્વાદથી અકબરને જહાંગીર નામનો પુત્ર થયો હતો. એટલે એમની અહીંયા એક મસ્જિદ બનાવેલી છે એમની યાદમાં. અને આજુબાજુ તમે જશો તો ઘણા બધા મકબરાઓ છે, ઘણી બધી કબરો છે. એવું કહેવામાં આવે છે કે બાબા ચિશ્તીની જે આખી ફેમિલી હતી એમની જ આખા ખાનદાનનું અહીંયા કહેવાય ને કે મકબરાઓ બનાવી નાખવામાં આવેલા છે એક્સપાયર થયા પછી, મર્યા પછી. અને આ જો તમે મારી પાછળ જોઈ રહ્યા છો, આ એક નાની એવી જામા મસ્જિદ છે. આ જો પાછળ ત્યાં બધા મસ્જિદમાં નમાઝ પડે છે, બધા મૌલવી વગેરે ત્યાં જ બેઠા હતા. એટલે એમની જોડે જ મારું ડિસ્કશન થયું અને એમને જ મને આ બધી હિસ્ટ્રી કીધી. અને એમણે નવી હિસ્ટ્રી મને એવું કીધું કે અહીંયા જે ટુરિસ્ટ ગાઈડ જે છે એવું કહે છે કે આ મકબરાની નીચે અંદર જશો ને તમે, બધા ટુરિસ્ટ ગાઈડ લઈ જાય છે, ત્યાં અનારકલીની પણ મજાર બનેલી છે નીચે. પણ એકચ્યુઅલી એ ખોટું છે એવું એ લોકો કહે છે. હવે સાચું શું ખોટું શું આપણને ખબર નથી. પણ ચલો હવે આપણે બીજા મહેલ ઉપર જઈએ જ્યાં અકબર, જોધાબાઈ અને બધી રાણીઓના મહેલો હતા. તો ત્યાં નીકળીએ અને ત્યાં આખું મહેલ આપણે ફરીથી એક્સપ્લોર કરીએ. મિત્રો, બાબા ચિશ્તીની દરગાહ અથવા તો જે મહેલ જે છે એ એક્સપ્લોર કર્યા પછી ત્યાંથી 2 મિનિટના અંતર ઉપર અકબર અને જોધાબાઈનો મહેલ આવેલો છે. અને અત્યારે હું જ્યાં ઊભો છું એ મહારાણી જોધાબાઈનું રૂમ છે. આખો તમે રૂમ જોજો કેટલો મોટો છે. આ જે આખો પરિસર તમે હું રાઉન્ડ કરીને બતાવું છું. જબરજસ્ત રૂમ છે અને બહુ મોટું પરિસર છે. હું તમને આ જે કહું છું, આ મારી પાછળ જે આ છે ને, આ એમનો ઠંડીના ટાઈમનો રૂમ છે. અને આ જે રૂમ જે છે ને એમનો ગરમીના ટાઈમનો રૂમ છે. જ્યારે ગરમીની સિઝન આવતી હતી ત્યારે અહીંયા આવી જતા હતા અને ઠંડીના સિઝનના ટાઈમે ત્યાં જતા રહેતા હતા. બરાબર છે. અને આ જે છે આ તમને સામે દેખાય આ બધા નાના નાના રૂમ, એમની જે દાસીઓ છે ને એમના માટે નાના નાના રૂમ હતા બધા. અને આ જે સામે આ તમને દેખાય છે, આ એમનું એક કૃષ્ણનું મંદિર તરીકે અકબરે બનાવ્યું હતું. મૂર્તિ અંદર હતી પણ અત્યારે નથી. જોકે બહુ સુંદર એવું આખું પરિસર જોધાબાઈ માટે અકબરે બનાવ્યું હતું. સુંદર પ્લેસ છે. રેડ સ્ટોનથી એકદમ જબરજસ્ત
બનાવેલું છે. એક આકર્ષણનું કેન્દ્ર બનેલું છે આ એક. તો ચલો નેક્સ્ટ આપણે મહેલ માટે વિઝિટ જઈએ. બીજા પ્લેસીસ પણ છે અહીંયા અંદર, તો એ એક્સપ્લોર કરીએ. મિત્રો આ તમે મારી પાછળ જોઈ રહ્યા છો, આ છે એકદમ ચાલાક અને ચતુર બિરબલ, જેમનું નામ મહેશદાસ હતું, જે અકબરના ખાસ સલાહકાર હતા. એમના માટે રહેવા માટે આ અકબરે બનાવડાયું હતું. અકબરના 9 રત્નમાંથી એક રત્ન એમને માનવામાં આવતા હતા. એટલે બહુ સુંદર એવું કાર્વિંગ કરેલું છે, સુંદર એવું રૂમ છે અંદર. અને આ તમે જોઈ રહ્યા છો આખા જે છે ને એક ઘોડાના અસ્તબલ છે, ઘોડા બાંધવા માટેની જગ્યા છે આખું. અને અહીંયા એક પિક્ચરનું શૂટિંગ પણ થયેલું છે. આખું ગીત અહીંયા શૂટ થયેલું છે. જૂનું પિક્ચર છે 90sનું, 90s થી 2000નું. તો બહુ સુંદર એવું સ્ટ્રક્ચર છે. તો ચલો આ જે મહેલ છે એની બીજી જગ્યા પણ આપણે એક્સપ્લોર કરીએ. મિત્રો, ફતેહપુર સિકરીનો આ મહેલ ઇસ્લામ શિલ્પકલા અને હિન્દુ શિલ્પકલાનું એક અનોખું કોમ્બિનેશન છે. મિત્રો આ છે સામે દીવાને ખાસ. અકબરના જેટલા પણ સલાહકારો હતા એ અહીંયા બેઠક કરતા હતા, અને બેઠક કરીને રાજ્ય માટે જે પણ સારા નિર્ણયો હોય એ અહીંયા લેવાતા હતા. અને એની બાજુમાં જ આ જે છે એ જ્યોતિષી માટેનું બેઠક છે. અકબર જે છે એ બધા ધર્મોમાં માનતા હતા, એટલે એક જ્યોતિષી પણ એમને રાખ્યા હતા. તો અહીંયા એમની બેઠક હતી. મિત્રો અમારી પાછળ જો તમે આ જોઈ રહ્યા છો, તલાવ જેવું, કુંડ જેવું બનાવેલું છે. આને કહે છે અનુપ તલાવ. અને આના સેન્ટરમાં જો તમે એક બેસવાની જગ્યા છે. તો આખું આ જે પરિસર છે ને, એક ફંક્શન માટે હોય કે નાચ ગાવા માટે મ્યુઝિકલ ફંક્શન હતું. વચ્ચે પર્ટિક્યુલર જે વગાડવાવાળા હોય, તાનસેન કે બીજા કોઈ પણ, તે બેસતા. રાજા ઉપરથી જો આ જે ઉપર છે ને ત્યાંથી બેઠા બેઠા મ્યુઝિકલનો આનંદ લેતા. અને એની ઉપર બીજા 2 માળ છે ને, એ 2 માળ ઉપર એમની બેગમો હોય કે બીજા ઘરના સદસ્યો હોય, એમને બેસીને મસ્ત આનો આનંદ લેતા હતા. મ્યુઝિકલનો આનંદ હોય કે નૃત્યનો આનંદ હોય, બેઠા બેઠા લેતા હતા. સુંદર એવું પરિસર છે આખું. આ મારી પાછળ તમે આ 5 માળનું જે મહેલ જોઈ રહ્યા છો તમે, એના 5 મહેલ તરીકે ઓળખવામાં આવે છે, પંચમહેલ. હવે ઉપર લાસ્ટ ઉપર જે મહેલ છે ને એક નાનું, ત્યાં આગળ અકબર રાજા જે છે એ રાતે ફ્રેશ હવા, ગરમીના ટાઈમે ફ્રેશ હવા ખાવા જતા હતા. મસ્ત ચાંદ તારાનો આનંદ લેવા જતા હતા, ચાંદ તારા જોતા હતા આકાશમાંથી. સુંદર એવો મહેલ છે. 176 સ્તંભોથી બનેલો આ 5 માળનો મહેલ છે. અને આ મસ્ત સામે એક ગાર્ડન પણ છે. મિત્રો આ જે નાનું એવું જે છે એ જોધાબાઈનું કિચન છે. એકચ્યુઅલી આના માટે જોધાબાઈએ સ્પેશિયલી અકબર પાસેથી ડિમાન્ડ કરી હતી કે મારું કિચન જે છે એ અલગ રાખજો. તો આ કિચન એમને બનાવડાવ્યું હતું જોધાબાઈ માટે. તો ફતેહપુર સિકરીમાં આવીને બંને મહેલ, એક તો બાબા ચિશ્તીની દરગાહ અને આ અકબર અને જોધાબાઈનો મહેલ, બંને આપણું જોવાઈ ગયું છે. પાછળ જો તમે આ ટિકિટ કાઉન્ટર છે, ટિકિટ કાઉન્ટરથી તમે ટિકિટ લેશો તો 50 રૂપિયા, ઓનલાઈન લેશો તો 40 રૂપિયા. અને આ જો તમે આ પાછળ જે છે ને
આ ટ્રોલી કહેવાય કે કાર કહેવાય નાની એવી, જો એડજેડ પર્સન હોય, ચલાતું ના હોય તો એમના માટે સર્વિસ અવેલેબલ છે. અને જો ઇનડેપ્થ નોલેજ લેવું હોય કિલ્લા વિશે કે મહેલ વિશે તો તમે ગાઈડ હાયર કરી શકો છો. 400 થી 450 રૂપિયા લે છે. અને આ જે બાબા ચિસ્તીની દરગાહ છે એના માટે કોઈ ટિકિટ કે કોઈ ચાર્જિસ છે નહીં. તો ચલો હવે નીકળીએ આગ્રા માટે. એસટી બસ સ્ટેન્ડ જઈએ અને ત્યાંથી શું એસટીની અવેલેબિલિટી છે જોઈએ અને ત્યાં આપણે આગ્રામાં પહોંચીએ. મિત્રો ફાઇનલી અમે ફતેહપુર સિકરીથી પાછા ફર્યા અને અમને લેટ થઈ ગયું હતું. ઓલમોસ્ટ 6:30-7 વાગી ગયા હતા. એટલે અકબર ટોમ જે છે અમારું જોવાનું રહી ગયું, કારણ કે બધા મોન્યુમેન્ટ જે છે આગ્રાના એ 5:30-6 વાગે બંધ થઈ જાય છે. પણ અહીંયા રાત્રે ફરવાનું એક સ્થળ છે જેનું નામ છે સદર બજાર. ત્યાં બધી વસ્તુ મળી રહે છે, તમે શોપિંગ કરી શકો છો, ખાણીપીણી છે. અને ત્યાં એક મેઇન વસ્તુ મળે છે જે આગ્રામાં બહુ ફેમસ છે, એ છે આગ્રાના પેઠા. એટલે આગ્રામાં પેઠામાં તમે એક દુકાન છે ફેમસ, પંછી પેઠા સ્ટોર. આમ તમે બધા રોડ ઉપર ફરશો ને આખા આગ્રામાં તો ઘણી બધી પંછી સ્ટોર છે પેઠાની. પણ મેઇન દુકાન જે છે ઓરિજિનલ એ મારી પાછળ છે, આજે તમે જોઈ શકો છો, એ સદર બજારમાં છે. એટલે જો તમે આગ્રા આવો તો આગ્રા આવીને જો તમારા પેઠા લેવા હોય તો અહીંથી જ લેજો. અહીંયા વેરાયટી ઓફ પેઠા છે, હું તમને એકવાર બતાવી દઉં છું કયા કયા ટાઈપના પેઠા અહીંયા અવેલેબલ છે. તો આપણે જઈએ અંદર દુકાનમાં અને જોઈએ. ચલો. सर आपका एड्रेस जरा बता दोगे, सपोज कोई यहाँ पे आता है तो हमारा एड्रेस है मोहम्मद होटल के नीचे सौदागर लाइन में. अच्छा, ये आगरा में बहुत सारे पंची स्टोर मैंने देखे. आगरा फोर्ट घूमने गया, ताजमहल गए, तो ये ओरिजिनल है वगैरह? हाँ, ये ओरिजिनल पंची बेटा. अच्छा. और हमारी 9 ब्रांचेस है आगरा में, दिल्ली में 2. अच्छा, ओके, चलो थैंक यू सर. वेलकम. आगरा में ફાઇનલો મિત્રો સદર બજાર ફરીને થાક્યા. હવે થોડું પેટ પૂજા કરવા આવ્યા છીએ. તો અહીંયા એક રેસ્ટોરન્ટ છે, બહુ ફેમસ છે, ત્યાં આગળ આવ્યા છીએ. અને અહીંની ફેમસ બ્રિજવાસી થાળી અને મિની થાળી મંગાવી છે. અને અહીંના પર્ટિક્યુલર જે સ્પેશિયલ શાક હોય છે એ મંગાવ્યા છે. ચલો ટેસ્ટ કરીએ. અત્યારે હવે સદર બજાર ફરી લીધું છે. હવે નીકળીએ છીએ અમે રેલવે સ્ટેશન બેક ટુ ધી અમદાવાદ. હવે આ સદર માર્કેટ છે ને ફરવા જેવું છે. વન કાઇન્ડ ઓફ આપણું લાલ દરવાજા માર્કેટ જેવું જ છે, પણ લાલ દરવાજા જેટલું મોટું નહીં, પણ અહીંયા તમને બધી વસ્તુ મળી જશે. લેડીઝ વેર, જેન્ટ્સ વેર, પછી ફૂટવેર, લેધર માર્કેટ, જમવા ખાવાનું જે માણેક ચોક ટાઈપ છે ને એવું ફાસ્ટ ફૂડ સેન્ટર, એટલે ઘણું બધું મોટું માર્કેટ છે. ફરીને થાકી જશો. તો ચલો મળીએ હવે રેલવે સ્ટેશન ઉપર. મિત્રો ફાઇનલી અત્યારે હું છું આગ્રા કેન્ટ રેલવે સ્ટેશન. આપણો સદર બજાર ફરી હરીને શોપિંગ કરીને ઘણી બધી વસ્તુ એવી છે જે અમદાવાદમાં નથી પડતી, નવી વસ્તુ હતી, તો શોપિંગ કરવા જેવી છે. શોપિંગ કરીને અમે અહીંયા પહોંચ્યા છીએ. અત્યારે વાગ્યા છે 9:30 અને અમારી ટ્રેન છે અમદાવાદ માટેની 11:30 વાગ્યાની. એટલે ઓલમોસ્ટ 2 કલાક અમારે અહીંયા વેઇટિંગ કરવાનું છે. પણ થાકી ગયા હતા એટલે આવી ગયા આરામ કરવા માટે. હવે ઓવરઓલ હું આ આગ્રા માટેનું ટૂર તમને બજેટ કહું તો પર પર્સન 4,000 રૂપિયા તમારે
જોઈએ છે. પ્લસ હોટલની વાત કરું તો હોટલ તાજગંજ અથવા તો તાજમહેલની આજુબાજુ 200 થી 300 મીટરની રેન્જમાં જ બુક કરજો, જેથી કરીને તમને બધું ઇઝી પડે આવવા જવા માટે. પ્લસ સિઝનની વાત કરું તો અહીંયા પીક સિઝન છે નવેમ્બરથી લઈને એપ્રિલ સુધી. અને ટ્રાન્સપોર્ટેશનની વાત કરું તો ટ્રાન્સપોર્ટેશનમાં અહીંયા ઘણી બધી લૂંટ થાય છે, તો ચેક કરીને એકવાર બાર્ગેનિંગ કરીને જ ઓટો રિક્ષામાં કે ક્યાંક બેસજો. કારણ એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે અમારે ફતેપુર સિકરી જવું હતું, તો ફતેપુર સિકરી માટે જેટલા પણ ઓટો રિક્ષાવાળાને પૂછ્યું બધાએ 1200, 1000, 900 ને 1500 રૂપિયાનો આંકડો આપ્યો. પણ ઓવરઓલ એસટી બસથી અમે ત્યાં પહોંચ્યા, ઓટો રિક્ષાથી એસટી બસ અને એસટી બસથી ત્યાં આગળ, તો ઓવરઓલ પર પર્સનની બંને બાપ દીકરાને મળીને અમારે 150 રૂપિયામાં બધું પતી ગયું. એટલે ક્યાં 900 રૂપિયા, 1000 રૂપિયા, 1500 રૂપિયા ને ક્યાં 150 રૂપિયા. એટલે ઘણો બધો ગેપ પડી જાય છે. તો આ એક વસ્તુનું ધ્યાન રાખજો, ઘણો બધો સ્કેમ થાય છે અહીંયા. તમે રેલવે સ્ટેશનની બહાર નીકળો છો તો ઓટોવાળા પણ ઘણા સ્કેમ કરે છે, તમને હોટલ સારી બુક કરી દો વગેરે વગેરે. એમના ઝાંસામાં આવતા નહીં, હોટલ પોતાની રીતે જ બુક કરજો સારી એવી. તો ઓવરઓલ ઘણું બધું સારું રહ્યું. પણ એક વસ્તુ મેં અહીંયા જોઈ કે અહીંયા 1 રૂપિયાનો જે સિક્કો છે ને એ બંધ થઈ ગયો છે. 1 રૂપિયાનો સિક્કો ચાલતો જ નથી, નાનો એવો. અને બીજી વસ્તુ, ગવર્મેન્ટ તમને કેટલી પણ સારી ફેસિલિટી કરી આપે, પણ તમે એનો પ્રોપર યુઝ નહીં કરો, તમે કોઈ દિવસ સિટી ડેવલપ નહીં કરી શકો, પોતાને પણ પ્રગતિશીલ નહીં બનાવી શકો. તાજમહેલ હોય કે આગ્રા હોય અથવા તો બધા રોડ ઉપર ઠેર ઠેર ડસ્ટબિન મૂકેલા છે, પણ પબ્લિકે એટલી ગંદકી મચાવી નાખી છે કે પૂછો નહીં. તાજમહેલની બહાર નીકળતા જ ગંદકી. એટલે અહીંયા આટલા બધા ટુરિસ્ટ લોકો આવે છે બહારની કન્ટ્રીથી, મોસ્ટલી બધા ટુરિસ્ટ આવે છે. એ લોકો શું જોતા હશે, શું કહેતા હશે, આઈ ડોન્ટ નો. બીજી વસ્તુ કે આગ્રા હોય કે તાજમહેલ હોય, જેટલા પણ ફોરેનર્સ હતા એમના કલ્ચર અલગ છે, એમનું ડ્રેસિંગ સેન્સ અલગ છે. તો ઇન્ડિયન પબ્લિક એમને જોઈ નસતી હતી અને એ લોકો ઇન્ડિયન પબ્લિકને જોઈ નસતા હતા, અને એ બંનેને જોઈને હું હસતો હતો કે આ શું છે એમ. એકચ્યુઅલી આવું ના કરવું જોઈએ, થોડું ઓકવર્ડ ફીલ થાય છે એ લોકોને, એટલે એ ના કરવું જોઈએ. અને ત્રીજી વસ્તુ, મેં એક વસ્તુ સારી એવી જોઈ કે જ્યારે તાજમહેલ માટે લાઈન લાગી હતી ત્યારે જેટલા પણ ફોરેનર્સ હતા એમને પ્રોપર ડિસ્ટન્સ મૂકીને લાઈનમાં ઊભા હતા. અને આપણા ઇન્ડિયન્સ હતા બધા એકબીજાને ચોંટીને ધક્કો મારીને લાઈનમાં ઊભા હતા. એટલે એક વસ્તુ મને એમને ગમી કે યાર અહીંયા બીજી કન્ટ્રીમાં આવીને પણ એમને પ્રોપર ડિસ્ટન્સ મૂકીને લાઈનમાં ઊભા હતા. તો સરસ વસ્તુ હતી. આ વસ્તુ આપણે પણ સુધારવા જેવી છે. આશા છે કે ધીરે ધીરે સુધરશું. તો ચલો હવે જર્ની પતી ગઈ. હવે ફરીથી મળીશું નવા વિડીયો સાથે, નવા પ્લેસ સાથે. ત્યાં સુધી બાય બાય, ટાટા, જય હિન્દ, જય ભારત.